અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 4 ભાગ 4ની અંદર આજે આપણે વાત કરીએ તેની પહેલાં પ્રથમ સામાજિક સૂચના જે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, માસ્ક ફરજિયાત પહેરી રાખશું જ્યારે પણ આપણે બહાર જઈએ ત્યારે, અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ પાલન કરશું. ઉપરાંત આજે વાત કરવાના છે આ વિડીયોમાં તે ખૂબ અગત્યના ટોપિક્સની છે, તો વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચન કે વિડીયો જે છે એ શરૂઆતથી અંત સુધી વ્યવસ્થિત જોવાનો, સમજવાનો છે. ઘણા ખરા ટોપિક્સ જે છે એમાં એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન સાથે તમારી પાસે આ વિડીયો જે છે આજે શેર થવાનો છે. તો તેમાંના ઘણા ટોપિક્સ એવા છે જે 11 અને 12 સાયન્સમાં આપણે ભણવામાં આવવાના છે. હાલ પૂરતી તેની માત્ર જાણકારી લેવાની છે. પરીક્ષાલક્ષી કોઈ મુદ્દો તેમાંથી પૂછાવાનો નથી. બટ આજના વિડીયોમાં જે ટોપિક્સ છે ટોપિક્સ તમારા માટે ખૂબ કામના છે. પહેલો તમારી પાસે જે પ્રશ્ન આવે છે તે છે સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કોને કહેવા. આવો નવો સેમ ટોપિક તમારી પાસે પાછળ આવવાનો છે જેમાં નામ આવશે સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન્સ. તો અહીંયા પ્રથમ આપણે વાત કરીએ સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કોને કહેવાય. તો સેચ્યુરેટેડ અને અનસેચ્યુરેટેડ કાર્બન કમ્પાઉન્ડ્સ કયા છે તો જાણીએ આપણે પહેલાં જ મિથેનનું બંધારણ જોઈ ગયા છીએ, જેમાં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બનતું અન્ય સંયોજનનું નામ છે C2H6, જેનું સૂત્ર છે ઇથેન. નામ યાદ રાખશો ખાસ. સરળ કાર્બન સંયોજનોમાં બંધારણ મેળવવા માટેનું પ્રથમ સોપાન એ છે કે કાર્બન પરમાણુઓને એકબીજા સાથે એકલ બંધથી જોડવા. તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા કાર્બનના જે પરમાણુઓ છે, ખાસ કરીને ઇથેનના, જેમાં કાર્બનના 2 પરમાણુઓ છે C અને C, અને હાઇડ્રોજનના 6 પરમાણુ છે 1, 2, 3, 4, 5 અને 6. આ બંને એકલ બંધથી જોડાય છે અને ત્યારબાદ કાર્બનની બાકી રહેલા સંયોજકતાઓને સંતોષવા માટે હાઇડ્રોજન પરમાણુઓનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે ઇથેનનું જે બંધારણ છે એ તમને નીચેના સોપાન દ્વારા સમજાયું છે, જેમાં C સિંગલ બોન્ડ C જે સોપાન પહેલું છે. ત્યાર પછી કાર્બનની સાથે જોડાયેલ પ્રત્યેક હાઇડ્રોજનના જે અણુ છે એ પોતાની કક્ષાઓમાં અષ્ટક પૂર્ણ કરવા માટે પોતાની જોડ બનાવશે, જેમાં દરેક કાર્બન પરમાણુની 3 સંયોજકતા સંતોષાયા વગરની બાકી રહે. તેથી તે દરેક 3 હાઇડ્રોજન પરમાણુ સાથે બંધ બનાવીને નીચે પ્રમાણે સંરચના આપશે. આપ જોઈ શકો છો અહીંયા તે પોતે સિંગલ બોન્ડમાં C અને પછી 2H ઉપર, 2H નીચે અને 2 ડાબી બાજુ, જમણી બાજુ. તો સોપાન 2 છે. ત્યારબાદ ઇથેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ જે છે એ તમને અહીંયા આપેલું છે. શું તમે આ જ પ્રકારે પ્રોપેનનું બંધારણ દોરી શકો, જેનું આણ્વીય સૂત્ર જે છે એ છે C3H8. તમે જોશો કે તમામ પરમાણુઓની સંયોજકતાઓ તેમની વચ્ચેના એકલ બંધોથી સંતોષાય છે. તો આવા કાર્બન સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહેવામાં આવે છે. આવા સંયોજનો સામાન્ય રીતે વધુ સક્રિય કે ક્રિયાશીલ હોતા નથી. વિદ્યાર્થી મિત્રો, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન્સ અથવા તો સંતૃપ્ત કાર્બન સંયોજનની જો વ્યાખ્યા આપવામાં આવે તો તેમની વચ્ચે બનતો ખૂણો જે છે, બંધ જે બનશે એ બંધ એકલ બંધ છે, સિંગલ બોન્ડ. આવા પ્રથમ ઇથેન, મિથેન, પ્રોપેન ને બ્યુટેન જે 4 એવા ઘટકો છે જે પોતે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન્સની શૃંખલામાં આવે છે. જો કે કાર્બન અને હાઇડ્રોજનના એક અન્ય સંયોજનનું સૂત્ર છે C2H4 અને તેને આપણે કહીએ છીએ ઇથિન. હવે આ અણુનું નિરૂપણ કેવી રીતે કરી શકાય? તો આપણે ઉપર પ્રમાણે તબક્કામાં જો વાત કરીએ તો સોપાન CC, પછી સિંગલ બોન્ડ H4 અને ડ્યુઅલ બોન્ડ H4. તો C2 છે અને H4 છે જ્યાં દ્વિબંધ બતાવ્યા છે. તો આ દ્વિબંધ જ્યાં બને છે, દ્વિબંધ અથવા તો ત્રિબંધ જેમાં બનશે તે બધા જ બની જશે અસંતૃપ્ત કાર્બન સંયોજનો. તો કાર્બન પરમાણુઓ વચ્ચે એકબીજા સાથે એકલ બંધથી જોડાય તો એ સંતૃપ્ત કાર્બન સંયોજન છે. તો જોઈએ તો એ રીતે દરેક કાર્બનની એક સંયોજકતા સંતોષાયા વગરની બાકી રહી જાય, જે સોપાન 2માં આપણને બતાવ્યું છે. એ ત્યારે સંતોષાઈ શકે જ્યારે 2 કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ હોય, જે સોપાન 3માં આપણને આપ્યું છે, જેથી બની જાય છે ઇથિન. ઇલેક્ટ્રોનનું કાર્બન અને તેના સંયોજનમાં તે નિરૂપિત કરી દે છે ઇથિન. નામ ખાસ યાદ રાખશું. આ ઇલેક્ટ્રોન બેલેન્સની રચના છે. તો બિંદુ રચના જે છે આપણને અહીં આપેલી છે. હાઇડ્રોજન અને કાર્બનનું અન્ય સંયોજન છે C2H2, તેને કહેવામાં આવે છે ઇથાઇન. તો શું તમે ઇથાઇન ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરી શકો? આ રીતે જ તમારે દોરવાની છે, પણ તેમાં તમારી પાસે દ્વિબંધ
આ બંને બંધોનો ઉલ્લેખ થવો જરૂરી છે જે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન શૃંખલા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તો સંયોજકતાઓ સંતોષવા માટે બે કાર્બન પરમાણુ વચ્ચે કેટલા બંધ હોવા જોઈએ? તો કે કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનના આવા સંયોજનો અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહેવાય છે અને તેઓ સંતૃપ્ત કાર્બન સંયોજનો કરતાં વધુ ક્રિયાશીલ હોય છે. પરીક્ષામાં તમારી પાસે મુદ્દો આવશે 2 માર્કનો તફાવત સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન તથા કાર્બન સંયોજન, જેમાં તમે વ્યાખ્યા અને ઉદાહરણ જે છે ખાસ આપી શકશો. બીજું કે શૃંખલાઓ, શાખાઓ અને વલયો શું છે? તો આગળના વિભાગમાં તમે ક્રમશઃ 1, 2, 3 કાર્બન પરમાણુ ધરાવતા કાર્બન સંયોજનો મિથેન, ઇથેન અને પ્રોપેનનો ઉલ્લેખ કરેલો છે. તો કાર્બન પરમાણુની આ પ્રકારની શૃંખલાઓ ઘણા કાર્બન પરમાણુ ધરાવી શકે. તો તે પૈકીના 6 નામ અને બંધારણ તમને અહીંયા કોષ્ટકમાં આપેલા છે. મિથેન જે છે તેનું અણુસૂત્ર છે CH4, આપ અહીંયા જોઈ શકો છો. ઇથેન C2H6, પ્રોપેન C3H8, બ્યુટેન C4H10, પેન્ટેન C5H12, હેક્ઝેન C6H14. તો આ મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડિકેન 1 થી 10ની જો વાત કરીએ તો તેમાં આ પ્રકારના જ જે સૂત્રો જે છે એ ક્રમશઃ કાર્બન સિંગલ છે, કાર્બન 2, 3, 4, 5 અને 6. અહીંયા તમે જોશો તો 4 + 2 6 + 2 8 + 2 10 + 2 12 + 2 14 એ રીતે તમે ત્યાં C7H16, C8H16 એ રીતે તમે ત્યાં 18 બનાવી શકશો. તો આ શૃંખલાઓ જે છે એ બધી જ અહીંયા તમે જોઈ શકો છો, બધી સામાન્ય છે, સરળ છે. પરંતુ બ્યુટેનનો એક અન્ય વિચાર કરીએ તો 4 કાર્બન પરમાણુઓથી કાર્બનનું માળખું એટલે કે સ્કેલેટન તમે જો બનાવો તો જાણી શકાય કે C સિંગલ બોન્ડ, C સિંગલ બોન્ડ, C સિંગલ બોન્ડ. તો તમે તેને આ રીતે પણ લખી શકો. અહીંયા તમે જુઓ છો તેમાં તમે શાખા કાઢી છે. તો બાકી રહેલા સંયોજકતાઓને હાઇડ્રોજન વડે ભરપાઈ કરવાના રહેશે, જેમાં સૂત્ર તમે જો અહીંયા આપતા હો તો C4 છે. તો 4 દુ 8 ને 2 10 તમારે હાઇડ્રોજન આપવાના છે, જે અહીંયા આવી જાય. અને તમે જો આ રીતે બનાવો તો આપણે જોઈ શકો છો તેમાં પણ આ વસ્તુ જે બનશે એ શાખિત સ્વરૂપમાં છે. આપણે જાણીએ છીએ તે રીતે બંને બંધારણો સામાન્ય રીતે સૂત્ર બંનેમાં કોમન છે C4H10 અને સમાન આણ્વીય સૂત્રો, પરંતુ સમાન આણ્વીય સૂત્ર પરંતુ ભિન્ન બંધારણ ધરાવતા આવા સંયોજનો જે છે એ બંધારણીય સમઘટકો, સ્ટ્રક્ચરલ આઇસોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. જે ખાસ યાદ રાખશું, જે વ્યાખ્યા તમારી પાસે અહીંયા કોમન છે, સ્ટ્રક્ચર આઇસોમર્સ, આઇસોટોપ નથી, એ ભૂલ ન થાય. બીજું કંઈ તમારી પાસે તમે વિડીયોમાં ગઈકાલે જે ભાગ જોયો તેમાં પણ તમારી પાસે N-હેક્ઝેન, 2 મિથાઇલ પેન્ટેન, 3 મિથાઇલ પેન્ટેન, 2,3 ડાયમિથાઇલ બ્યુટેન અને 2,2 ડાયમિથાઇલ બ્યુટેનની જે શાખિત રચનાઓ તમને અહીંયા આપેલી છે. આ 4 શાખિત રચનાઓના સરળ રચનાઓ છે, જે તમારી જાણકારી માટે. ઉપરાંત સરળ તથા શાખીય કાર્બન શૃંખલાઓ ઉપરાંત કેટલાક સંયોજનો વલયના સ્વરૂપમાં પણ ગોઠવાઈ શકે, જેમાં તમે જુઓ રિંગ આકારની છે. ઉદાહરણ તરીકે સાયક્લોહેક્ઝેન, એનું અણુસૂત્ર છે C6H12, જે નીચે પ્રમાણે તમે કાર્બનની શૃંખલા તેમાં ગોઠવી શકો છો. સરળ શૃંખલાઓને બાદ કરતાં શાખીય શૃંખલાઓ જે છે આસપાસ વીંટળાઈ જાય એ રીતે તમે બતાવી શકો. C 3 વખત C અહીંયા છે અને 3 વખત C અહીંયા છે. ત્યાર પછી ડ્યુઅલ બોન્ડમાં સિંગલ બોન્ડ તમારે દરેકમાં હાઇડ્રોજન ડિવાઈડ કરી દેવાના છે. તો જ્યારે તમે કાર્બનના 6 પરમાણુ લ્યો છો અને સૂત્ર તમારી પાસે જેમાં પાછળ મિથેન N પ્રત્યય લાગે છે, તો એમાં તમારી પાસે તેના ડબલ કરીને 2 એડ કરવાના છે, જેનું રાસાયણિક સૂત્ર જે છે આપણે આગળ પ્રમાણે સ્લાઇડમાં જોવાના છે. તો શું તમે સાયક્લોહેક્ઝેન માટે ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરી શકો? સરળ શૃંખલા, શાખીય શૃંખલા અને ચક્રીય કાર્બન સંયોજનો તમામ સંતૃપ્ત અથવા તો અસંતૃપ્ત હોઈ શકે. ઉદાહરણ તરીકે બેન્ઝીન જે છે તમે જુઓ છો C6H6 જે અહીંયા દેખાય છે આપણને. આ બેન્ઝીનની અંદર C6H6 રચનામાં C ડબલ બોન્ડ, ડ્યુઅલ બોન્ડ અને ડ્યુઅલ બોન્ડ અને દરેકની સાથે સિંગલ હાઇડ્રોજનનું બોન્ડિંગ છે. તો એ સંતૃપ્ત અસંતૃપ્ત બંને હોઈ શકે.
બેન્ઝિનનો ઉપયોગ મોટાભાગે કેમિકલ ફેક્ટરીઓમાં થાય છે, રાસાયણિક ખાતર બનાવતી જે મોટાભાગની કંપનીઓ છે, ફાર્માસ્યુટિકલ્સ, તેની અંદર મોટાભાગે થતું હોય છે. આ તમામ કાર્બન સંયોજનો કે જે માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે તેમને આપણે હાઇડ્રોકાર્બન્સ કહીએ છીએ. આ પૈકીના સંતૃપ્ત હાઇડ્રોકાર્બનને આલ્કેન સંયોજનો કહેવામાં આવે છે અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કે જે એકલ અથવા તો દ્વિબંધ ધરાવે તેને આપણે કહીશું આલ્કીન. અહીંયા ખાસ યાદ રાખશો, આલ્કેન કે જેની અંદર સંતૃપ્ત હાઇડ્રોકાર્બન્સમાં સિંગલ બોન્ડ છે, એક અથવા તો વધુ દ્વિબંધ ધરાવતા હોય તેવા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન્સ જે છે એ C5 પછીથી શરૂ થાય છે, અને જેમાં એક અથવા તો વધુ ત્રિબંધ ધરાવતા હોય તેમાં તમારી પાસે આવશે આલ્કાઇન. પાછળ આઇન અથવા તો ઇન પ્રત્યય લાગશે. આલ્કિન જે છે એમાં ઇન લાગે છે, અહીંયા આઇન પ્રત્યય, અહીંયા તમારી પાસે આલ્કેન કે જેમાં પ્રત્યય લાગે છે પાછળ એન. તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન જે છે તેનું પરમાણ્વીય સૂત્ર ધ્યાન રાખશું ખાસ, CnH2n+2 છે. જ્યાં તમે એનની જે કિંમત છે એ તમે રેન્ડમ કોઈ પણ લેશો તો તમને આગળનો કોઈ પણ એક નવો જે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન જે છે એ તમને મળશે. ઉદાહરણ તરીકે ધારો કે આપણે C5 લઈએ તો C5 લેવાના છે અને H2n+2 છે, તો 5ના ડબલ એટલે H10+2 એટલે તમને H12 મળશે, જેને આપણે અહીંયા પેન્ટેન નામ આપી શકીએ. તો અહીંયા 5ની શૃંખલામાં જ્યાં છે ત્યાં પેન્ટેન છે, 6ની શૃંખલામાં હેક્ઝેન છે. આવી રીતે જો વાત કરીએ તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જે છે તેના માટે તમારી પાસે સૂત્ર 2 છે, જેમાં આલ્કિનનું સૂત્ર છે CnH2n છે અને આલ્કાઇન માટે CnH2n-2 છે. આ 3 મુખ્ય સૂત્રો જે છે તમારે ખાસ યાદ રાખવાના છે સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન્સમાં. બીજું કે આલ્કિન્સ જે છે એ આ રીતે ફોર્મમાં, અસંતૃપ્તમાં તમારી પાસે 2 આવે છે, આલ્કિન્સ અને આલ્કાઇન્સ. અને એરોમેટિક હાઇડ્રોકાર્બન જે છે, ઉદાહરણ તરીકે બેન્ઝિન, જે આપણે અગાઉ સૂત્ર હમણાં જોયું છે, એ એરોમેટિક હાઇડ્રોકાર્બન છે, જેની વધારે વિસ્તૃત જાણકારી તમારા ધોરણ 11-12 સાયન્સમાં આવશે. એ સિવાય બીજા કયા કયા હાઇડ્રોકાર્બન્સ છે જે કોમન છે અથવા વધુ ઉપયોગમાં આવે છે, આ તમારી પૂરક જાણકારી છે. હાલ પૂરતો આ કોઈ ટોપિક જે છે પરીક્ષાનો મુદ્દો નથી બનવાનો, માત્ર તમારે યાદ રાખવાનું છે. ફિનોલ્સ છે, ઇથર, આલ્ડીહાઇડ જેમાં પાછળ AL પ્રત્યય લાગશે, અને કીટોન્સ કે જેમાં ROR-1 પ્રત્યય લાગશે. આલ્ડીહાઇડ નામ આપણા માટે કદાચ નવું હશે, પરંતુ તમે કોઈ પણ વ્યક્તિ, મૃત વ્યક્તિને જ્યારે શરીર સાચવવાનું હોય ત્યારે ડૉક્ટર્સ લોકો જે છે આખા શરીર ઉપર આલ્ડીહાઇડ જે છે એ દવાથી પોતા મૂકી દે છે, જેથી કરીને શરીર જે છે સડવાનો સમય અટકાવી શકાય. મમી, ઇજિપ્તમાં જે જૂના પિરામિડમાંથી જે મૃતદેહ તો શબ મળી આવે છે, જેને લાંબા સમય સુધી સાચવી રાખવાની જે કારીગરી છે અથવા તો એક પ્રકારનું સાયન્સ જે છે, એમાં પણ ક્યાંક ને ક્યાંક આ લોકો જે હતા એ આલ્ડીહાઇડ્સનો ઉપયોગ કરતા હતા. એ પ્રશ્ન જુદો છે કે એમની પાસે આ જ્ઞાન જે છે ક્યાંથી આવ્યું. ઉપરાંત હોમોલોગસ સિરીઝમાં આલ્કિન, સૂત્ર ખાસ આલ્કિન્સ, આ આલ્કેન છે ને આલ્કિન્સ છે, સ્પેલિંગમાં ધ્યાન ખાસ રાખશો. આલ્કાઇન, આલ્કોહોલ કે જેમાં સૂત્ર જે છે અહીંયા 2n+2 છે ને અહીંયા 2n+1 અને પાછળ OH લાગી જશે, જેમ કે તમારા પાઠની અંદર શરૂઆતમાં તમને કોષ્ટક 4.1 જે આપેલું હતું તેમાં તમે જોઈ શકશો. આલ્કોનિક એસિડ જે છે જેમાં COOH, જેને આપણે કહીએ છીએ આલ્ડીહાઇડ. આલ્કનાઇલ્સમાં CN2H+CHO કીટોન સમૂહનો શબ્દ. હવે CH4 જે છે, મિથેન અને C2H6 ઇથેન, બંને વચ્ચે તમે જો સામાન્ય તફાવત જુઓ તો બંનેમાં સામાન્ય તફાવત આવે છે CH2 જેટલો. સમાનધર્મી શ્રેણી તમારો આગળનો ટોપિક છે, જેની આ પૂર્વ ભૂમિકા છે. સીમાંથી તમે C2 જો કોમન બાદ કરી દેશો, H6માંથી તમે જો CH4 બાદ કરી દેશો તો અહીંયા તમારી પાસે C વધે ને અહીંયા 6માંથી 4 જાય, તમારી પાસે વધે છે 2. તો ઇથેન, મિથેન, પ્રોપેન કે બ્યુટેન કોઈ પણ તમે તત્વ લઈ લઈશો તેમાં આ સામાન્ય તફાવત છે. આ તફાવતને સામાન્ય રીતે સમાનધર્મી શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. આવી જ રીતે C4, C3H8 જે આગળનો ઘટક છે ઇથેન, મિથેન, પ્રોપેનમાં, તેમાં પણ દરેકમાં કોમન ફેક્ટર CH2 રહેશે.
આ સિવાય દરેક મોલિક્યુલ જે છે CH2, C2H6, C3H અને C4H10, ઇથેન, મિથેન, પ્રોપેન ને બ્યુટેન, આ દરેકના અલગ અલગ દ્રવ્યભાર છે. આ દરેકમાં સામાન્ય તફાવત તમે ધ્યાનથી જુઓ તો 16, 30, -14, 30, 44 એટલે -14 અને 44, 58, -14, દરેકમાં સામાન્ય તફાવત જે છે એ 14નો જે છે 14નો ભાર ધ્યાનમાં રાખીને જે તે સિરીઝ જે છે એ નક્કી થાય છે, તેના નિયમને અનુસરે છે. ઉપરાંત ભવિષ્યમાં તમારે જ્યારે પણ કાર્બનની સંખ્યા 1 આવતી ત્યારે તમારે તેમાં હંમેશા પ્રત્યય જે છે એ મિથ લાગે છે, જેમ કે મિથેન, C2 તો ઇથ, ઇથેન, C3 પ્રોપેન, C4 ब्यूटेन बट, C5 पेंटेन, C6 हेक्सेन, C7 हेप्टेन, C8 ऑक्टेन, C9 नॉनेन, C10 डीकेन, C11 अनडीकेन, C12 डोडिकेन. તો જેમાં તમે પાછળ એન લગાવશો પ્રત્યય તો એ મોટાભાગે આલ્કેન સિરીઝમાં કોઈ પણ જે તત્વ છે એ બનશે. આલ્કેન સિરીઝમાં તમે અહીંયા એન તરીકે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 સુધીના જાણીતા સૂત્રો જે છે તે બનાવવાનો પ્રયત્ન કરી શકો છો. એમાં આલ્કિન્સ અને તેમાં તમારી પાસે આલ્કલાઇન લઈ લઈશું અને છેલ્લે લઈશું આલ્કોહોલ. એટલે તમને સિરીઝ જે છે ખાસ પાકી થઈ જાય. દરેકના તમે સરળ શાખીય જે શૃંખલાઓ બને છે હાઇડ્રોકાર્બન્સની તે પણ તેમાં દોરી શકો છો. હવે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન જેટલા પણ છે તેમાં પ્રત્યય કોમન લાગશે. આલ્કેન હશે તો તેમાં એન પ્રત્યય લાગશે. અસંતૃપ્ત કાર્બન્સ પણ જેમાં એક અથવા તો બે બંધ આવતા હોય તેમાં ઇન લાગે છે, જેમાં આલ્કીન સિરીઝ બની જશે. અને જેમાં એક અથવા 3 બંધ લાગે તો તેમાં યેન તો અથવા તો આઇન પ્રત્યે લાગશે તો ત્યાં બોન્ડ બનશે આલ્કાઇન. એ રીતે અનસેચ્યુએટેડ વિથ 2 ડબલ બોન્ડ તો અસંતૃપ્ત કાર્બન્સ હોય અને તેમાં દ્વિબંધ આવતા હોય તો ડાઇન લાગે, જેમ કે આલ્કડાઇન. આ પૂરક માહિતી છે. અનસેચ્યુરેટેડ વિથ 2 ટ્રિપલ બોન્ડ, 2 ત્રિબંધ આવે તો ડાઇન લાગી જશે ત્યાં. અહીંયા પણ જોશો ને આ સ્પેલિંગમાં ખાસ ધ્યાન રાખશો, અહીંયા આલ્કડાઇન છે. આલ્કોહોલમાં કોમનલી છેલ્લે OH પ્રત્યય લાગે છે. OL એનો સફિક્સ છે. બોલતી વખતે આલ્કોહોલ, મિથેનોલ તો મિથેનોલ તો એ પ્રત્યય લાગી જશે. એ રીતે આલ્ડિહાઇડમાં CHO છે, L લાગશે. કીટોન્સમાં CO1 પાછળ. કાર્બોક્સિલિક એસિડમાં COOH, ઓઇક એસિડ. મિથેનોઇક એસિડ, આ નામ તમારે કીડીઓના ડંખમાં pH ફેક્ટરમાં તમારે આવી ગયું છે તો તમે તે પણ યાદ રાખવાનો ખાસ પ્રયત્ન કરશો. એસિડ એમાઇડ્સ જે છે આ નામ આપણે 6થા ચેપ્ટરમાં આવ્યું છે. તો પોલીપેપ્ટાઇડ, એમાઇડ્સ આ બધા જે સમૂહો છે તેની અંદર પાછળ CONH2 અને એમાઇડ એનો જે સેકન્ડરી પ્રિફિક્સ છે સફિક્સ તે લાગે છે. એસિડ ક્લોરાઇડમાં જો વાત કરીએ તો COCl છે, OL ક્લોરાઇડ. એસ્ટર COOR કીટોન, આલ્કલાઇઓઇડ. નાઇટ્રલ CN નાઇટ્રાઇલ. થિયોલ્સ SH થિયોલ. એમાઇન્સ NH2 એમોનિયા માટેનું અમાઇન. તો આ બધી જ પૂરક જાણકારી તમારી આગળ ઉપરની શૈક્ષણિક કારકિર્દીમાં કામ લાગશે. એ રીતે સબસ્ટિટ્યૂટ જે ગ્રુપ છે તેમાં સિંગલ F લાગે તો ફ્લોરો, જેની પાછળ પ્રત્યય જે છે એ ગ્રુપમાં એડ થઈ જશે. CLમાં ક્લોરો, BRમાં બ્રોમો અને આઈમાં આયોડો અથવા ઈડો પ્રત્યય જે છે તેમાં એડ થતા હોય છે. આ ઉપરાંત OCH3OMe તો મિથોક્સી, OC2H5 OIT ઇથોક્સી, CH3Me મિથાઇલ, C2H5 ET ઇથાઇલ. તો આ એક શબ્દ તમારા માટે મે બી જાણીતો છે પ્રકરણ એ પહેલાં બીજામાં તમારી પાસે આવી ગયું છે સૂચકમાં મિથાઇલ ઓરેન્જ. તો તમે તેનું સૂત્ર જે છે એ સર્ચ કરવાનો પ્રયત્ન કરી શકો છો. ઉપરાંત NO2 નાઇટ્રો, સિંગલ બોન્ડ એન્ડ ટ્રિપલેટ બોન્ડ એન્ડ ડાઇઝો NO નાઇટ્રોસો, CH2 CH2 CH3 N સિંગલ N પ્રોપાઇલ CCH3 tert butyl CH3 CH3 2 isopropyl. એ રીતે CH3 CH2 બ્રો જે બ્રોમો
હેલોજન સમૂહના જે તત્વો છે હેલાઇડ ગ્રુપના, એ રીતે CH3NO2 નાઇટ્રો, C2H5OCH2H5 ઇથોક્સી. પ્રત્યય બધામાં તમે ધ્યાનથી જોશો તો ઇથ પ્રત્યય એન આલ્કેન સિરીઝમાં છે બ્રોમો ઇથેન, મિથ એન પ્રત્યય નાઇટ્રોમિથેન, ઇથ એન પ્રત્યય ઇથોક્સી ઇથેન. આ દરેકના આણ્વીય આકાર જે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ફંક્શન ગ્રુપ જે છે જે આયુપેક દ્વારા માન્ય છે તેમાં કેવી રીતે તેની ઓળખાણ કરી શકાય તો ખાસ જોઈશો. આ બધી જ જાણકારી તમારે આગળ ઉપર 11-12 ધોરણમાં તમે જો સાયન્સ સાથે આગળ વધશો તો કેમિસ્ટ્રીમાં તમારી પાસે આવવાની છે. હાલ પૂરતી માત્ર પૂરક જાણકારી જસ્ટ ફોર ઇન્ફોર્મેશન લેવાની છે. આમાંથી કોઈ મુદ્દો જે છે તમે આજે જુઓ છો તેમાંથી પરીક્ષાલક્ષી કોઈ ટોપિક્સ નથી, પણ વધુ પૂરક માહિતી જેથી તમને ખ્યાલ રહે કે આપણે આવું અગાઉ શીખી ગયા છે. આલ્કેન, conjugated alkene, alkaline, ketone, aldehyde, carboxylic acid, ester, acid halide, amide, peroxy acid, anhydride, primary amine, secondary amine, tartary amine. જે ટાર્ટરિક એસિડ ટમેટામાં જોવા મળે છે તેનું આખું બંધારણ છે. ક્વાટર્ની ammonium salt, primary alkali halide, secondary alkali halide, tertiary alkali halide, alcohol, ether, thiol, thioether. એ સિવાય આલ્કેન્સમાં એન પ્રત્યય જે અગાઉ વાત કરી તે પ્રમાણે સિંગલ બોન્ડ ફંક્શન ઇથેન છે એનું સામાન્ય. આલ્કેન્સ EN પ્રત્યય C ડ્યુઅલ બોન્ડ C ઇથેન C2H4, મિથેન પણ આનો સામાન્ય ઘટક છે. હેલો આલ્કેન્સમાં હેલો પ્રત્યય લાગે Cl બ્રોમાઇડ અને આયોડિન તો ક્લોરોઇથેન છે. પાછળ ખાસ ધ્યાન રાખશું કે ક્લોરિનનો જે સંકેત છે પાછળ તમે ક્લોરિન કાઢીને ત્યાં બ્રોમાઇડ કરી શકો છો તો આયોડાઇડ કરી શકો છો. આલ્કોહોલ્સમાં OL પ્રત્યય લાગે હાઇડ્રોક્સિલ, OH ઇથેનોલ અથવા તો હાઇડ્રોક્સી ઇથેન CH3CH2OH, અને ઇથર્સમાં એલોક્સી ઓર methoxymethen CH3OCH3. aldehyde, ethanol, ketones, propanone, carboxylic acid, ethanoic acid, methanoic acid, propanoic acid, butanoic acid. એ પ્રમાણે તમે તેમાં પ્રત્યય જે છે ઓઇક એસિડ એડ કરી શકો, જેની પૂરક માહિતી આગળ ઉપર આપણે ભણવાની છે જ. હાલ પૂરતી તમારી માટે પૂર્વ ભૂમિકા રૂપે જે યાદ રાખવાનું છે એમાઇન્સ, એમિનો, એમાઇન, NH, એમાઇડ્સ અને નિટ્રેલ્સ. તો ટોપિક જે છે તમારી પાસે સમગ્ર વિડીયો સ્લાઇડમાં તમે વ્યવસ્થિત જોઈ લેશો, સમજી લેશો, અને પૂરક જાણકારી તમારી પાસે જે આવી છે તે તમે તમારા પાઠ્યપુસ્તકમાં જ્યાં જરૂર લાગે ત્યાં તમે ટપકાવી શકો છો, નોંધ લખી શકો છો, જે આગળ ઉપર તમારે પરીક્ષામાં કામ લાગવાની છે. જે ટોપિક હાલ પૂરતા એક્ઝામમાંથી બાકાત છે એને બાદ કરતાં તમારા લક્ષ્યમાં કોઈ ધ્યાનમાં જો કોઈ ટોપિક્સ આવ્યા હોય જે પૂરક જાણકારી માટે તમને લાગે કે આ ટોપિક મારા માટે કામનો છે, જેમ કે આ જે ટોપિક છે એ તમે તમારી પાઠ્યપુસ્તિકામાં કોઈ ખાલી જગ્યામાં તમને ખ્યાલ આવે તે રીતે તેમાં નોંધી શકશો. વિડીયો એકવાર ફરીથી વ્યવસ્થિત રિવાઇઝ કરીને કોઈ અલગ શબ્દ સંકલ્પના જો ખ્યાલ ન આવે ચોક્કસથી આપ મને વોટ્સએપ કરી શકશો.